આપ્યું હતું, પણ મને આ વાત બહુ ગમી એટલે આ વાત મારે બે કડી લેવી છે, બે વાત લેવી છે આમાંથી. કારણ કે જગતના શોખની માલિપા દેવી છે પારખ્યું લેવા આવે, દેવી પારખ્યું લેવા આવે અને દેવી જ્યારે પારખ્યું લેવા ઉતરે, પરીક્ષા લેવા ઉતરે ને ત્યારે એમાં ખામી ન રાખે ને જો એની પરીક્ષામાં પાસ થાવ ને પછી જગતના શોખની માલિપા તમને કોઈ જગ્યાએ ઈ નપાસ ન થવા દે. ઈ મારી મેરની સામુડા છે ભલામણ. મારે વાત કરવી છે એવા અમારે ઝાલાભાઈ ના છોકરાની ઓને શાંતિની માલિપા દુખવા મળી, શાંતિમાં દુખવા મળ્યું ને એટલે ભાવનગરની માલિપા રિપોર્ટ કરાવ્યા ને ભાઈ એટલે કેન્સરની ગાંઠ આવી. કે આને કેન્સરની ગાંઠ છે ભલામણા રિપોર્ટની માલિપા કેન્સરની ગાંઠ આવે ને એના ઘરનાઓને ખબર પડે એટલે એની દશા શું થાય તમે વિચારો ભલામણા. મારી જોજે અમારા ધર્માય મારું એક ફૂલ કરમાય જાય નહીં, કરમાય જાય નહીં મારા મેરનું આ દેવી એક ફૂલ કરમાય જાય ના. થઈ ગયું કે હવે આ બાઈને કાક થઈ જાય તો એની વાહે જે પરજા છે એનું શું થાય? મારી મારા નાના નાના બસડા મારી દેવી કોના ભરો હે મૂકી ન જાશ, મારા બાપની દેવી કોના ભરો હે કોના વિશ્વાસે મૂકીને જા. મારી કોના ધારે આ નાના નાના પહોળા હું ક્યાં મૂકીને જાવ મારી દેવી, એનું આ જગતમાં કોઈ હગું નહીં બને મારા બાપ દાદાના વ્યવહારની દેવી હાંભા. એ મનની મારી વિચાર આવે ને ભાઈ, કારણ કે ડોક્ટરે તો કહી દીધું કે આને કેન્સરની ગાંઠ છે એટલે એનો દુખાવો છે. મનની માલિપા મૂંઝાઈ ગઈ. અને પછી મારી ભગવતી જોગ માયા ચામુંડાને અરજી કરી છે. જોજો હો દેવી, જગતના શોખની માલિપા માણા ક્ષેત્રે, ભાયુ ક્ષેત્રે, કુટુંબ ક્ષેત્રે પણ આજે મને તું શેતરતી નહીં મારી મેરની સામુંડાય મને શેતરતી નહીં. જગતના શોખની માલિપા જ્યારે બનાવ બન્યો ને ભાઈ એનો સાક્ષી પુરાવો પોતે અમારા કમા ભાઈઓ. અને તેથી મારી ભગવતી જોગ માયા સામુંડા બોલી છો મારા ભીમા ભોવાના મુખેથી એ એના હૃદયની માલિપા એના રૂવાળે 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 તેથી સામુંડા વસી છે. પૂનમનો દિવસ એના સાક્ષી અમારે કમા ભાઈ અને કીધું મારી ભગવતી જોગ માયાએ બીજો રિપોર્ટ કરાય, એ બીજો રિપોર્ટ કરાય ભલા મણા જોઈ કેન્સર ને હું આજ પી નો જાવ ને તેની તો મને જગતના શોખની માઇલમાં મને મેર નો ખાધેલો કોળિયો હરામ હોયો.
હુની વાત નથી, આમાં વિશ્વાસ રાખવો પડે. ભૂવો તો બોલી જાય, હા ભૂવો તો બોલી જાય કે હાથને પીડા નહીં રે, પણ જો વસ્તીને વિશ્વાસ ન હોય ને ભાઈ તો કામ ન થાય. મારા બેને વિશ્વાસ કેવો રાખ્યો છે ભલામણા, મારી દેવી કોઈ માણા ના બોલે નહીં હો, એ કોઈ જગત ના બોલે નહીં, પણ અમારા ભીમા ભુવાના કાંઠે એ સામુન તું બોલી ગઈ ને, ઈ એક બોલે આજ હું ઊભી રહી ગઈ છું મારી હાલ્યા હાલ્યા ઓલી અમદાવાદ ની બજારમાં હાલ્યા આવો બીજો રિપોર્ટ કરાવવા અમદાવાદની બજારની માલિપા આવ્યા, બીજો રિપોર્ટ કરાયો ને ભાઈ, એ કેન્સરની ગાંઠ હતી ને એ તો ગાયબ થઈ ગઈ, પણ મારી સાંભળા કે તારા નખની માલિપા જો રોગ રહેવા દઉં ને નથી તો મને દેવીને ખોટ બેઠા હો. હાલો 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 મારી શાયર ના કિલોડા ને મનાવવા, હાલો હાલો કારણ કે આ બધી જે વાતો હોય ને એના સાક્ષી કમાભાઈ ને ઈ કલમ પાછી મારા ઘરના ભુવાને આપી દીધો. કારણ કે માતાજીનું મેન મજાવર હોય ને ભુવો છે, પણ માતાજીનું જે કઈ કરતા હરતા હોય ને ભાઈ એ પાછો પઢિયાર છે ભલામણ. હા ભુવો અને પઢિયાર, જે ભુવો હોય એનો પઢિયાર પાવરફુલ હોય ને તો પછી ભુવાને બહુ ઓલું ન કરવું પડે, પણ આયા ભુવો એવો છે અને પઢિયારે એવો છે ભલામણ. મારા ઘના ભુવાની આંખમાંથી આહુડા પડ્યા હશે મારી દેવી, કારણ કે માણાની ક્યારે ખબર થાય, ખબર માણાની ત્યારે જ ખબર પડે જ્યારે ડોક્ટર એમ કહી દે ને કે આ માણામાં કાંઈ છે નહીં, અને બને એટલી સેવા કરો, એ આની સેવા કરો, આનું હવે બીજો કઈ આમાં કાર્ય તમારી કામ નહીં લાગે. અને ત્યારે છે ને જે સામેવાળું વ્યક્તિ હોય ને જેને જે પીડા થઈ હોય ને એ મનની મારી પાસે હારી જાય. પણ આયા તો મારી એ ઘના ભુવાની લટે અને અમારા રાખડી બંધ ભીમા ભુવાની લટે મારી સામુંડાએ કલમ આપી હતી કે હે મારી દીકરી મુજાતી નહીં હો, તો આ તારો કેસ જેદી બગડે ને તેદી તો મને આજ મજુડિયા મેર ને એ જે નિવેદ જમી હોય ને એ લાપસીના કોડિયા રામ હોય હો, રામ હોય હો. સાંભળો મારી વસતી, આના એક બોલે ઉભા રહી જાજો, હા કારણ કે જે મેં વાત કરી ને ભાઈ એ આ બેન જે પગે લાગવા આવી પોતે ઈ બેન છે ભલામણ. હા જેનો કેસ પકડી ગયો હતો ને કેસ સુધારી દીધો એ મારી ભગવતી જોગ માયા ચામુંડા. હોય ભલામણા એ સમયે જે આવે ને ભાઈ ઈદ હાસુ ભલામણા
મારા પાનભાઈ કીધું ને સમય સુગ્યા 84 માં જાય. હા આ બધી વેળાની વાતો કહેવાય. ઓ કમા ભુવા હાંભળો મારી મેરની વસ્તી મારી દેવી ના ક્યાં મારે વ્યવહારની દેવી મારી ક્યાં જાય આ તારી મેરની વસતી તારી સિવાય જગતમાં કોની આગળ લાંબો હાથ કરે મારા મેરના મોડા ભાગની દેવી. ખાખી કપડાનો પાવર હોય, કોઈને રાજકારણના પડખાનો પાવર હોય. હરેક પ્રોગ્રામમાં બોલું છું વાત. કોઈને ખાખી કપડાનો પાવર હોય, કોઈને રાજકારણના પડખાનો પાવર હોય, કોઈને એવા ખુખાર ભાઈબંધ હોય ને ભાઈ એને એનો પાવર હોય. પણ અહીંયા જેટલા બેઠા ને ભાઈ એ આ બજુડીની માલબા છે, બજુડિયા મેર છે, જેટલા અહીંયા બેઠા ને ભાઈ સામુંડાના મઢની હામો હામ એ આ બધાને તો મારી બજુડિયા મેરમાં એ વ્યવહારમાં જે સામુંડા મળીને એનો પાવર છે. કોઈ માણાના વિશ્વાસે નહીં, કોઈ માણાના વિશ્વાસે નહીં. હા કારણ કે માણા તો આમે બોલો, માણા તો આમે બોલે ને આમે બોલે. કારણ કે માણા કરતા પંખીડા આપણને શીખવાડે. પંખીડા હોય ને પંખીડા ભાઈ એક હળી લાવીને પોતાનો માળો બનાવ્યો. આપા સાંભળો જી વાતો. એક પંખીડા હોય એક હળી લાવીને પોતાનો માળો બનાવે. માણાની જાત એવી છે ને એક હળી કરે ને ગમે એનો માળો વીખી નાખે. ભલા મણા ઈ જાત છે. એ બનવું હોય તો પંખીડા બનજો. જો દેવી જાઓ હા ઈ દેવ છો. કરી લ્યો. હું હરેક પ્રોગ્રામમાં બોલું છું. હા હરેક પ્રોગ્રામમાં બોલું છું કે 10 વર્ષ થઈ ગયા હોય, 15 વર્ષ થઈ ગયા હોય, પણ આ તો 20 વર્ષની પડી હતી. 10 વર્ષ હા પણ પડી હતી 20 વર્ષની. 10 વર્ષ થઈ ગયા હતા એ 10 વર્ષની પડી ગઈ હતી ભાઈ. જેની કોર્ટ, જેનો વકીલ, જેનો જજ, એ જેની કોર્ટ સાંભળજો મેર, જેની કોર્ટ, જેનો જજ, જેનો વકીલ મારી બજુડિયા મેરની સામુંડા બને ને ભાઈ પછી મારી ભગવતી કે હે ભલે 10 વર્ષ થઈ ગયા પણ જો આજ તને એ જેલમાંથી બહાર ન છોડાવું તો મને જગતના શોખની માલબા બજુડિયા મેરની દેવીને ખોટ બેઠે હો. મારી તારું વેણ જાય પણ તારા વેણ નો વટાવર જાય નહીં. મારી મેરની વસ્તી માંગો.
માંગો આજ માંગો ઈ નો આપે તેથી તો મારી સાંભળવાનું કારણ કે એનો માંડવો છે હો. એટલી બધી મેરની વસ્તી બેઠી છે ને મનની માઇલ પર વાત ધારી લ્યો એ બેનો ને છૂટી હો અમે ઉપર બેઠા છે ને છૂટી બેઠે બેઠા ઉપર બેઠા એક મનની માઇલ પર વાત ધારી લ્યો જે પૂરી ન થતી હોય અને એ વાત છે એ માતાજીને અને તમને એકને જ ખબર હોવી જોઈએ એ મનની વાત તમે ધારી લ્યો અને ભલામણા મારી સામુંડા કે આ હાલે છે 2026 અને હવે આવશે 2027 જો મનની વાત પૂરી ન કરું ને તેથી તો હું બજુડિયા મેરની સામુંડાનો હોય સામુંડાનો હોય જાગરા ખાવા દેતી ના